માત્ર આત્મલાભ માટે જ જે સાધન પ્રયત્ન કરવા એનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ છે પ્રયોજનવત્વનો અભાવ થઈ જવો. બસ આવું સમજીને જેને વૈરાગ્ય થાય છે ને એનો વૈરાગ્ય સિદ્ધ થાય છે, એને લાભકારી છે. અને આ સમજણ વગર આવેલો જે વૈરાગ્ય એ વૈરાગ્યના રૂપમાં રહેતો નથી. પછી બહારથી ભલે સાધુ દેખાતો હોય, બહારથી લોકોને સાધુ લાગે, પણ એ સાધન સિદ્ધ નથી થઈ શકતો. કારણ કે અંદર આ પ્રકારની સમજણ આવી જ નથી જેને જીવનનું લક્ષ્ય નક્કી હોય, લક્ષ્ય ખબર હોય કે આ જે સાધુ જીવન છે એ બ્રહ્મ જ્ઞાન માટે છે. બ્રહ્મ જ્ઞાન એટલા માટે કે બ્રહ્મ જ્ઞાનથી આત્મલાભ બ્રહ્મલાભ થતા જન્માદિ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે અને કર્મના ફળ સ્વરૂપે જન્મ મરણ ચાલુ રહે છે. એટલે કર્મના ફળ તરફ જે છે એ ધ્યાન ન જવું, એનો ત્યાગ કરી દેવો, એનું જ નામ વૈરાગ્ય. આગંતુક કારણથી આવેલો વૈરાગ્ય છે ને એ ટકતો નથી. બિલકુલ સ્વાભાવિક આ વાત છે કે જે પદાર્થની અંદર પ્રયોજન ન રહ્યું, જેનો આપણે પ્રયોજન નથી, જે પદાર્થનો આપણે કોઈ લાભ નથી, જરૂરત નથી, એના તરફ આપણું કઈ ચિંતન થાય છે? પછી નથી થતું. એવી આ સ્વાભાવિક વાત છે. જેમ કે 12મી કક્ષાએ પહોંચેલો વિદ્યાર્થી છે, પ્રવાહનું ચયન 12મી કક્ષાએ કરવાનું હોય છે. પ્રવાહનું ચયન, જે 3 પ્રવાહ છે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આ 3 પ્રવાહમાંથી ચયન 12મી કક્ષામાં કરવાનું હોય તો 12મી કક્ષાએ પહોંચેલા વિદ્યાર્થીએ પહેલેથી નક્કી કર્યું કે મારે સાયન્સ પ્રવાહ જે છે એનું ચયન કરવું છે. તો એ કોમર્સ અને આર્ટ્સના સ્વરૂપને જાણે છે, ત્રણેયનું એ પૃથક્કરણ કરે છે, ત્રણેયની યથાર્થતાને એ જાણે છે. એટલે જે વધારે યોગ્ય બુદ્ધિમાન વિદ્યાર્થી છે એ આર્ટ્સ અને કોમર્સ પ્રવાહનો ત્યાગ કરીને સાયન્સ પ્રવાહનું ગ્રહણ કરે છે. તો પછી ક્યારે એને એમ થાય કે અરે રે, મેં તો આર્ટ્સ ને કોમર્સ પ્રવાહનો ત્યાગ કરીને સાયન્સ પ્રવાહનું ગ્રહણ કર્યું, એ ખોટું કર્યું, એવું થાય? કારણ કે એને જાણી અને સમજીને કરેલી વસ્તુ છે. કે મારે તો સાયન્સ પ્રવાહમાં અમુક આવી ડિગ્રી મારે ગ્રહણ કરવી છે, અને સાયન્સ પ્રવાહ જે છે એ પેલા 2 કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે, ઉત્તમ માનવામાં આવે છે. કોમર્સ મધ્યમ ને આર્ટ્સ જે છે એ તૃતીય કોટી. તો 3માંથી એકનું ચયન કર્યા પછી એ વિદ્યાર્થીને ક્યારેય સ્વપ્નમાં પણ એવું નથી થતું કે પેલું કોમર્સ ને આર્ટ્સમાં આના કરતા સારું હશે, મેં એને છોડી દીધા, આ સાયન્સ કરતા મેં એ લઈ લીધું હોત તો સારું હતું. થાય, આવું થાય. ક્યારે?
કે એને એમ લાગે કે હું આ સાયન્સનો અધ્યયન નહીં કરી શકું, પોતાની અયોગ્યતાનો બોધ થાય તો થઈ શકે, અન્યથા એ ના થાય. એના જેવી જ બિલકુલ આ વાત છે. સંન્યાસ જીવન ક્યારે? કે બ્રહ્મચર્ય અવસ્થા જે છે એ તો વેદાધ્યયન માટે છે. ગ્રહસ્થાશ્રમનો ત્યાગ ક્યારે? કે ગ્રહસ્થાશ્રમમાં આચરવા યોગ્ય જે કર્મ છે એ કર્મનું ફળ સ્વર્ગ છે, અને સ્વર્ગ જે છે શાસ્ત્ર બતાવે છે એનું ફળ નાશવંત છે. નાશવંત ફળ મારે પ્રાપ્ત કરવું નથી, મારે તો શાશ્વત ફળ પ્રાપ્ત કરવું છે. આવી શાસ્ત્રના વિચારથી જેના મનમાં દ્રઢ સમજણ આવી ગઈ તો પછી એને કર્મની આવશ્યકતા રહેતી નથી. કર્માનુષ્ઠાનનું કોઈ પ્રયોજન એને રહ્યું નહીં, કારણ કે કર્મનું ફળ સંસાર છે. કર્મનું ફળ સંસાર અને જ્ઞાનનું ફળ જે છે મોક્ષ છે. એટલે કર્મનું ફળ સંસારની એનો પ્રયોજન જ નથી રહ્યો, એના તરફ રુચિ નથી, એટલે કર્મનો શું કરી દે છે? ત્યાગ કરી દે છે. એના માટે કર્મનો ત્યાગ છે. કર્મનો ત્યાગ એને પહેલા કર્મ કરે, એનાથી અંતઃકરણ શુદ્ધ થયો ત્યારે આવો વિવેકના સમજણ આવી એને, અને પછી એ કર્મનો ત્યાગ કરી દેશે. અને કર્મનો ત્યાગ કરવો એનું જ નામ સંન્યાસનું ગ્રહણ. કર્મનો ત્યાગ કરવો, કર્મનો સંન્યાસ કરવો, કર્મનો પ્રયોજન સર્વથા છોડી દેવું એટલે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ. કર્મનો ત્યાગ એટલે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ. ગ્રહસ્થાશ્રમ શા માટે છે? કર્માનુષ્ઠાન માટે. ગ્રહસ્થાશ્રમ છે એ કર્માનુષ્ઠાન માટે. વેદે નક્કી કરેલું છે કે વ્યક્તિ ગ્રહસ્થાશ્રમમાં કર્માનુષ્ઠાન છે, એટલે જેને કર્મનું પ્રયોજન છે એ જ પત્નીનો વિવાહ સંસ્કાર કરીને ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરે છે. હવે જેને પહેલેથી જ અંતઃકરણ શુદ્ધ છે, કર્મના ફળ પ્રત્યે વૈરાગ્ય છે, કર્મ ફળ પ્રત્યે લોકાંતર ગમનમાં જેની અરુચિ છે, તો એ કહે છે કે મારે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરવાની જરૂર નથી. એવો વ્યક્તિ જે છે એ કર્મનો સંન્યાસ કરી દે, એનું નામ છે સંન્યાસ. અને આ બધી સમજણ કેળવ્યા વગર દેખાદેખી કોઈ આગંતુક અને આ સીમિત પ્રયોજનના કારણે કોઈ ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી દે અને જીવનનું કોઈ નિશ્ચિત આલંબન લક્ષ્ય નક્કી ન હોય તો એવા વ્યક્તિનું જીવન જે છે એ નિરર્થક થઈ જાય છે. એ આગળ વધી શકતો નથી, કારણ કે જેનું લક્ષ્ય જ નક્કી નથી. મેં શું છોડ્યું એ જેને ખબર નથી, યા છોડ્યું તો શા માટે છોડ્યું એ જેને ખબર નથી, છોડીને મારે લાભ શું લેવાનો છે એ જેને ખબર નથી, તો એનું જીવન તો અંધકારમય થઈ જાય. છોડતી વખતે બોધ હોવો જોઈએ કે હું આ કર્મનો એટલે કે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરું છું. શા માટે કરું છું? કે ગ્રહસ્થાશ્રમનો ઉદ્દેશ જે છે કર્મ અને કર્મનું ફળ સ્વર્ગાદી એનું પ્રયોજન મારે રહ્યું, એટલે હું ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરું છું. અને સંન્યાસ એટલા માટે ગ્રહણ કરું છું કે સંન્યાસનું ફળ છે જ્ઞાન, અને જ્ઞાનથી જન્માદી દુઃખોની નિવૃત્તિને એ જ મારા જીવનનું લક્ષ્ય છે. એટલા માટે મારે એ સાધન કરવા માટે કર્મ જે છે એ હવે મારા માટે બાધક છે. કારણ કે બહિરંગ સાધન અને અંતરંગ સાધન આ બે પ્રકારના સાધન. કર્મ જે છે એ બહિરંગ સાધન છે,
વેદાંતનું ગુરુનું શરણ ગ્રહણ કરીને ગુરુમુખથી ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો વિચાર, શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ જ એકમાત્ર મારા માટે સાધન છે. એટલે સંન્યાસ ગ્રહણ શા માટે કરવાનું છે? આ અંતરંગ સાધન માટે. શાના માટે? અંતરંગ સાધન સિદ્ધ માટે થાય એ માટે. નહીં તો ગ્રહસ્થાશ્રમનો ત્યાગ શા માટે? ભાઈ, ગ્રહસ્થાશ્રમ તો કર્મ પ્રધાન છે, સંન્યાસ આશ્રમ એ જ્ઞાન પ્રધાન છે, વિચાર પ્રધાન છે. એટલે વિચારમાં આ કર્મ જે છે એ બાધક છે. એટલે કર્મનો ત્યાગ કર્યા પછી વેદાંતનું શ્રવણ, એ અવસ્થા પરિપક્વ થયા પછી એ કોટી આવે તો જ એ સંન્યાસી જીવનમાં સિદ્ધ થઈ શકે છે. અન્યથા જીવન તો સંન્યાસીનો રહી જાય છે, વેશ સંન્યાસીનો રહી જાય છે. બહારથી ક્રિયાકલાપ પણ લોકોને રાજી રાખવા માટે સંન્યાસીનો કરવો પડે છે, રાખવો પડે છે, પણ એ સંન્યાસની સિદ્ધિને હાંસલ કરી શકતો નથી. એ અતઃ ભ્રષ્ટ ઇતઃ ભ્રષ્ટ, અતઃ ભ્રષ્ટ ઇતઃ ભ્રષ્ટ, આ બેવથી ભ્રષ્ટ. અતઃ એટલે આ વ્યવહાર એનો સિદ્ધ ન થયો. વ્યવહાર એટલા માટે કે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી દેતો એટલે કર્મનો અધિકાર ખોઈ નાખ્યો. એટલે કર્મ તો સપત્ની થઈ શકે છે, એટલે કર્મ નથી થવાના. અને આ બાજુ સંન્યાસમાં જે કરવા યોગ્ય શ્રવણાદિ સાધનની અંદર પહોંચ નથી, શાસ્ત્રની અંદર પહોંચ નથી, તો એ વિચાર શાસ્ત્રનો તો કરતો નથી. શાસ્ત્રના વિચારથી જ તત્વમસી મહાવાક્યોથ અખંડ બ્રહ્મનો અનુભવ થાય છે, અન્યથા થતો નથી. એટલે આ બાજુ ગ્રહસ્થાશ્રમ છોડી દીધો એટલે હવે કર્માનુષ્ઠાન નહીં થાય, અને પહેલી બાજુ જ્ઞાન નથી થવાનું. તો આવો વ્યક્તિ જે છે એ વચ્ચે લટકી પડે છે. બિલકુલ સાયન્ટિફિક વાત છે, આ ચાલે છે. આ જ રીતે આ વિચાર છે. એટલે ભારતીય જે વૈદિક પરંપરા છે એ બિલકુલ સ્પષ્ટ છે. ક્યાંય કોઈ દંભ, પાખંડ ને છળ કપટને સ્થાન નથી. એટલે સંન્યાસ ગ્રહણ કર્યા પછી મનુષ્યના માટે, એટલે સંન્યાસીને માટે વેદાંતનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ પ્રધાન હોવું જોઈએ. એની અંદર પ્રાવીણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. એટલા માટે આપણા સ્વામીજી મહારાજ શ્રી જે પોતાને આશ્રિત જે શિષ્ય આવે ને એને માટે એણે એ પ્રધાન વાત હતી કે વેદાંતનું અધ્યયન કરવું પરમ આવશ્યક છે. એટલે વેદાંતનું અધ્યયન એટલે શ્રવણ અને પછી મનન નિધિધ્યાસન. એટલે આ જે ક્રમથી જો થાય ને તો જ એ લાભ થાય છે. એટલે વેદાંતનું શ્રવણ એટલે બ્રહ્મસૂત્રનું અધ્યયન, ગીતાનું અધ્યયન અને ઉપનિષદનું અધ્યયન. એટલે સંન્યાસ ગ્રહણ કર્યા પછી આપણે ત્યાં આચાર્યો, મહાપુરુષો એવું કહે છે કે જો અખંડ બ્રહ્માકારાકારિત વૃત્તિનો અનુભવ ન થાય તો એવા મહાપુરુષે વેદાંતનું એક કાર્ય અને સાધન રહી જાય છે. વેદાંતનું અધ્યયન અને અધ્યાપન, આ બે કાર્ય, અધ્યયન અને અધ્યાપન, એ જ એકમાત્ર સાધન રહી જાય છે. જેમ કે સમજો તમારે કંઈ એક ઉદ્દેશ કરીને કોઈ જગ્યાએ ગયા અને બીજો કોઈ ઓપ્શન તમારી પાસે નથી, અને ત્યાં ગયા એટલે ગેટ બંધ છે, ગેટ બંધ છે, ગેટ હજી ખુલ્લો નથી.
તો પછી શું કરવું પડે કે ત્યાં બેસી રહેવું પડે, વેઇટ કરવું પડે કે મારું એક જ કાર્ય છે કે આ ગેટ ખોલે એટલે મારું કામ થાય, એટલે ગેટ ન ખોલે ત્યાં સુધી મારે વેઇટ કરવાનો છે. એ સિવાય બીજો કોઈ વિચાર ત્યાં કરવાનો, ત્યાંથી પાછું આવવાનું. એટલે ગેટ ખોલે ત્યાં સુધી શું કરવું પડે? વેઇટ કરવું પડે. અને ગેટ એક જ છે. બસ એ જ રીતે બ્રહ્મચર્ય સમાપ્ય ગૃહી ભવેદ, ગૃહી સમાપ્ય વની ભવેદ, વની ભૂતવા સંન્યસંત્યજેત. સંન્યાસ અવસ્થાએ પહોંચેલાને માટે તો હવે એક જ ગેટ રહ્યો છે, પાછું તો કરવાની જરૂર જ નથી. પાછીના કાર્યનો જે લાભ તો લેતો ગયો ને આ કોટીએ પહોંચેલો છે, તો એને માટે તો પછી ત્યાં વેટ કરવો એ જ એકમાત્ર છે. બીજા સાધનની અંદર એને કોઈ વિચાર આવી શકે નહીં. તો એના માટે વેદાંતનું અધ્યયન અને અધ્યાપન એ સાધન કર્યા કરે. અને જો બીજા પ્રપંચમાં ફસાઈ જાય તો અતઃ ભ્રષ્ટ. સંન્યાસી જીવન જે છે એ વેદાંતના શ્રવણ મનનાદિ માટે જ એ શ્રેષ્ઠ જીવન છે. એનાથી બીજું શ્રેષ્ઠ જીવન હોઈ શકે. અને એમાં જો વેદાંતનો આ જે શ્રવણાદિ સાધન છોડી બીજા પ્રપંચમાં જો પડ્યા પાથર્યા રહે, અને બીજા એવા કાર્યો કે જે બીજા લોકો પણ કરી શકે, બીજા લોકો પણ જે કરી શકતા હોય, તો એમાં પડ્યો પાથરો રહે તો એ એના અમૂલ્ય જીવન જે છે, યા એમ સમજો કે એ સોનાની કડાઈ તવેથો સોનાનો, લાકડા ચંદનના, અને એની અંદર ડુંગળીનું શાક. બોલો એ બુદ્ધિમત્તા કહેવાય કે મૂર્ખતા કહેવાય? બોલો. એટલે સંન્યાસ જીવન છે એ આ શાસ્ત્રનો વિચાર. સંન્યાસી જીવન છે કે કોઈ લોકોના મનોરંજન માટે નથી. અને એવો ઉદ્દેશ નહીં કે ભાઈ લોકોને શું ગમે છે એ જ આપો, એ નહીં. લોકોના મનોરંજન કરવા માટે તો હાસ્ય કલાકારો એની તાણ છે. બોલો આપણે હાસ્ય કલાકારો શું કરે? મનોરંજન કરે. અને સંન્યાસ ગ્રહણ કર્યા પછી સંન્યાસી એ કથા વેદાંતની જ કરવાની હોય છે. શેની? વેદાંતનો જ બોધ અનુયાયીને આપવાનો હોય છે. પછી અનુયાયી 1000ની સંખ્યામાં હોય, લાખની સંખ્યામાં હોય, કે સામે 10 જ બેઠા હોય, એમાં કાંઈ ફેર પડવો જોઈએ નહીં. પણ એક થાય ક્યારે કે આ બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદની અંદર પહોંચ એટલા માટે જ પ્રાપ્ત કરવાની હોય છે કે પોતે ચિંતન કરે અને આશ્રિત અનુયાયી વર્ગને પણ વેદાંતનું ચિંતન કરાવડાવે. સંન્યાસીની આ કાર્યની પરાકાષ્ઠા છે. અને એના માટે આનુષંગિક કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો પણ લક્ષ્ય જે છે એ આ લક્ષ્ય છોડી અને બીજે ભટકી જાય તો એ ઇતઃભ્રષ્ટ થઈ જાય છે. એટલે સંન્યાસ જીવન જે છે એ પરમ પવિત્ર અને મનુષ્ય જન્મની સર્વોત્તમ પરાકાષ્ઠા રૂપી જીવન છે. એટલે અને એમાં આ વેદાંતનું શ્રવણ રૂપી સાધન જે છે એ જ એકમાત્ર અવલંબન રહી જવું જોઈએ. જેમ કે એવા જેવી વાત છે કે કોઈ વ્યક્તિ પ્રાઇમરી અધ્યયન કરી ચૂક્યો, ત્યારબાદ ઇન્ટરમીડિયેટ અધ્યયન. ઇન્ટરમીડિયેટ એટલે ખબર પડે? 11મી 12મી શું કે? ઇન્ટરમીડિયેટ, ઉચ્ચતર માધ્યમિક. અને ત્યારબાદ કોલેજ કરી ચૂક્યો. કોલેજ કર્યા પછી આગળ BA કર્યું, MA કર્યું, અને ઉચ્ચતમ ડિગ્રી સુધી પહોંચી ગયો, સ્નાતકોત્તર થઈ ગયો. સ્નાતક અને સ્નાતકોત્તર. BA ને સ્નાતક કહેવામાં અને MA ને સ્નાતકોત્તર. સ્નાતકથી જે પાર થઈ ગયો. પછી વિદ્યાવારિધિએ પહોંચી ગયો. વિદ્યાવારિધિ એટલે ખબર પડી?
પીએચડી સુધી પહોંચી ગયો. પીએચડી એ પહોંચી ગયેલો વ્યક્તિ છે, એને મનમાં એમ થાય કે અરે મેં પ્રાથમિક કર્યું હોત તો સારું હતું, હવે ફરીને એ તરફ એનું લક્ષ્ય ને ચર્ચાએ મનમાં આવે ના આવે. એમ બ્રહ્મચર્ય સમાપ્ત કરીને ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થ સમાપ્ત કરીને વાનપ્રસ્થ, અને વાનપ્રસ્થ પછી સંન્યાસ. આ વૈદિક ક્રમ છે. એટલે આ જે છે આ પ્રકારની યોગ્યતાથી જ્યારે કરવામાં આવે તો જ એમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. દેખાદેખી, કોઈથી દોરવાઈને યા કોઈ આગંતુક કારણથી આ જીવનને જે ગ્રહણ કરે છે, પછી લોકલજ્જા અને લોકનો કોટરૂપી દાયરામાં પૂરાઈ જાય તો યોગ્યતા વગર પછી લોકના દાયરામાં એટલે કોટની અંદર જેમ કોઈ પશુને પૂરી દેવામાં આવે અને એ પશુનું જીવન અને એની એ બધી કોટ જેમ જીવનમાં ભારે પડી જાય છે, એવી જ સ્થિતિ જો યોગ્યતા ન હોય તો સાધુ જીવનમાં આવી થઈ શકે છે. એટલે વેદાંતનું શ્રવણથી આ જે પ્રક્રિયા પ્રમાણે જે કરેલા સાધન છે ને એમાં જ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે મેં શું છોડ્યું, પાછળ હું શું છોડીને આવ્યો, એનો બોધ અવશ્ય હોવો જોઈએ. એવો બોધ હોવો જોઈએ કે પછી એની અંદર પુનર્વિચાર. કારણ કે કર્મનું ફળ સ્વર્ગ, દેવ તિર્યક અને મનુષ્યમાં દેવ યોની, અને એ નાશવંત છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ, અનુમાન અને શબ્દ, આ ત્રણ પ્રમાણથી એટલે શ્રુતિ સ્મૃતિ ન્યાયથી નક્કી થયા પછી સ્વર્ગ ફળની અંદર કામના રહે નહીં રહે. કારણ કે જે નષ્ટ થઈ જાય એ ફળ તો જોતું નથી. એટલે એનું નામ વૈરાગ્ય, અને એ વૈરાગ્યનું નિરૂપણ વ્યાસજી મહારાજે આ તૃતીય સાધન અધ્યાયના પહેલા પદમાં કર્યું. અને પહેલા પદમાં વૈરાગ્યનું કારણ શું બતાવ્યું? જીવનું પરલોક ગમન અને આગમન. આ વૈરાગ્યનો હેતુ છે. વૈરાગ્ય ક્યારે થવો જોઈએ, કોને થવો જોઈએ? કે જેને ખબર પડી કે જીવનું પરલોક ગમન અને આગમન થાય છે, એટલે કે કર્મના ફળથી જન્મ અને મૃત્યુ ચાલુ રહે છે, ગમન થાય છે, લોકાંતર ગમન થાય છે, પુનઃ આગમન થાય છે. એટલે જે ગમનાગમનથી જે થાક્યો કે એ જીવ ભાવ કર્મના ફળ સ્વરૂપે પણ બન્યો રહે છે, ગમનાગમન ચાલુ રહે છે. એટલે ગમનાગમનથી મારે નિવૃત્ત થવું છે, એને ગમનાગમનથી વૈરાગ્ય થયો એવા એ વૈરાગ્યનું નિરૂપણ કર્યું.